હેલો ચેમ્પિયન્સ, આજે આપણે લિબર્ટીનું પેપર નંબર 5 કરવાના છે. આપણે 4 પેપર કરી ગયેલા છે, ઓલરેડી કરી ચૂકેલા છે. બરાબર, પેપર નંબર 5 ના એમસીક્યુ આજે આપણે સોલ્વ કરીશું. બરાબર, તો ફર્સ્ટ એમસીક્યુ થી હું સ્ટાર્ટ કરી રહેલો છું. ફર્સ્ટ એમસીક્યુ જુઓ. થોમ્સનના મોડેલમાં પરમાણુ પરિમાણ રુથરફોર્ડના મોડેલના પરમાણુના પરિમાણ ઓલરેડી આવી ગયેલો છે. આગળના પેપરમાં શું આવે ઓપ્શન ફટાફટ બોલો. થી જુદું નથી. ઓપ્શન B is the right answer, right? First MCQ option B, right? Next question. Question number 2 જુઓ. B+3 આયનના 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કુલ કોણીય વેગમાન કેટલું? કઈ કક્ષામાં? 5મી કક્ષામાં, એટલે n બરાબર 5. કોણીય વેગમાન શોધવાનું છે. કોણીય વેગમાનનું સૂત્ર કયું આવે? nh/2π. n = 5 છે. h ની વેલ્યુ આપણને ખબર છે 2π એટલે 3.14. ચલો ગુણાકાર કરો ફટાફટ. કેલ્ક્યુલેટર પર કેલ્સી પર કેલ્ક્યુલેશન કરો. કેટલો આવે આન્સર? ફર્સ્ટ ઓપ્શન આવે છે, આનો આન્સર આવે 5.3 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને તૃતીય ઉત્તેજિત અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે શું કહેવાય? n = 2. બરાબર, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n = 2 અને તૃતીય ઉત્તેજિત અવસ્થા એટલે n = 4. બરાબર, આપણે શું શોધવાનું છે? ઇલેક્ટ્રોનિક કુલ ઉર્જાનો ગુણોત્તર. કુલ ઉર્જાનું સૂત્ર કયું આવે? En = -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, તો શું આવશે આમાં? -13.6/n = શું લેવાનું? પહેલા આપણે ગુણોત્તર લેવાનો છે પ્રથમ ઉત્તેજિત, એટલે n નો સ્ક્વેર કરીએ એટલે 2 લઈ લઈએ તો -13.6/4 આવશે. બરાબર, પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે. અને તૃતીય ઉત્તેજિત અવસ્થા માટે શું આવશે? n = કેટલા લેવાના? 4. -13.6/16. હવે એનો ગુણોત્તર લઈએ આપણે તો શું આવશે? 1/4 1/16. તો 16 ઉપર 4 નીચે 4/1 એટલે આન્સર શું આવશે? 4:1. બરાબર, ઓપ્શન A is the right answer, right? સમજ પડી ગઈ? ચાલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 4 ધ્યાનથી જુઓ. દળ અને ઉર્જા સમતુલ્યતાના સંબંધ પ્રમાણે 9 × 10⁻13 જૂલ ઉર્જાને સમતુલ્ય કેટલું મહત્તમ દ્રવ્ય મળે? શું આપેલું છે? ઉર્જા આપેલી છે આપણને E = 9 × 10⁻13 જૂલ. કેટલું મહત્તમ દ્રવ્ય મળે એટલે આપણે શું શોધવાનું છે? m. તો E નું સૂત્ર કયું આવે? mc². m શોધવાનું છે તો E ના છેદમાં c². 9 × 10⁻13 c એટલે 9 × 10⁻16 થશે. c એટલે 3 × 10⁸ એનો વર્ગ કરીએ તો શું થાય? 9 × 10⁻16 એ 10⁻³ કિલોગ્રામ આવે. બરાબર, પણ એ ગ્રામમાં આપેલું છે આપણને, તો શું કરવાનું આપણે? 10⁻³ કિલોગ્રામ × 10⁻³ કિલોગ્રામને મેં ગ્રામમાં ફેરવી દે. 1000 વડે ગુણી કાઢીએ આપણે તો કિલોગ્રામ નીકળી જાય. 10⁻³ × 10⁻³ ગ્રામ એટલે કેટલા આવે? 1 ગ્રામ. આન્સર શું આવે આપણો? ઓપ્શન D. સમજ પડી ગઈ? ચોથા એમસીક્યુમાં શું આવશે? ઓપ્શન D. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. સૂર્યમાં થતી એક સરળ પ્રક્રિયા નીચે જણાવ્યા મુજબ છે, તેમાં યોગ્ય વિકલ્પ મૂકી ખાલી જગ્યા પૂરો. તો શું આવશે આમાં? વેરી ઇઝી ક્વેશ્ચન. ડાયરેક્ટ આન્સર 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. છઠ્ઠો એમસીક્યુ જુઓ. ઇલેક્ટ્રોન વોલ્ટ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? ચલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર મને કેવો? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન. વેરી ઇઝી. શું આવશે આમાં? ઉર્જાનો એકમ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ કોનો એકમ છે? ઉર્જાનો એકમ છે. બરાબર. સાતમો એમસીક્યુ. જર્મેનિયમ અને સિલિકોન માટે થ્રેશોલ્ડ વોલ્ટેજના મૂલ્યો અનુક્રમે કયા આવશે? જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ અને સિલિકોન માટે કેટલા? 0.7 વોલ્ટ. બરાબર. વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 8 આપણે આવી ગયેલો છે આગળના પેપરમાં. જુઓ ધ્યાનથી. જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થાય? પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટે છે, એટલે ઓપ્શન C. બરાબર, ખબર પડી ગઈ? ચલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 9. એક વિદ્યુત ડાયપોલને P વિદ્યુત ક્ષેત્રમાં નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલું છે. આ વિદ્યુત ડાયપોલ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો શું આપેલું છે? વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ એટલે ક્યાં આપેલું છે? માઇનસ. ડાયપોલની જે દિશા હોય તે કઈ હોય? -q થી +q. બરાબર. અને શું આપેલું છે આપણને? ડાયપોલ પર કઈ બાજુ પરિણામી બળ લાગે તે આપણે શોધવાનું છે. આ બાજુ રાખ્યું છે જુઓ વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામી બળ બી કઈ આવશે? આ દિશામાં આવશે, જમણી તરફ.
પણ કેવું વધશે, ડાયપોલ પર જમણી તરફ પરિણામી બળ લાગશે. કઈ દિશામાં? આ દિશામાં. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન નંબર 10. વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર કયું આવે? phi is equal to E dot ds. બરાબર. E એટલે વિદ્યુત ક્ષેત્ર, એનો એકમ શું આવે? ન્યૂટન પર કુલમ. ક્ષેત્રફળનો એકમ આવશે મીટર સ્ક્વેર. બરાબર. ન્યૂટન એટલે શું લખાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કુલમ એટલે શું આવે? IT, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ના મીટર સ્ક્વેર. તો શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર ક્યુબ ના છેદમાં એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ક્યુબ. કિલોગ્રામ એટલે M1 L3 T-3 A-1. બરાબર. તો શું છે ઓપ્શન? M1 L3 T-3 A-1 ઓપ્શન બી. સમજ પડી ગઈ બધાને? 10 MCQ માં બધાને ખ્યાલ આવી ગયો પાક્કો? ચલો સરસ. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 11. એક પ્લાસ્ટિકના સળિયાને વુલ સાથે ઘસતા પ્લાસ્ટિકના સળિયાને 8 × 10⁻7 કુલમનો ઋણ વીજભાર મળે છે. વીજભાર Q બરાબર કેટલા આપેલા છે? 8 × 10⁻7 કુલમ. તો કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી કોના પર ગયા હશે? શું શોધવાનું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે n. બરાબર. Q ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર આવે? Ne. n ઇઝ ઇક્વલ ટુ Q/E. બરાબર. Q ઇક્વલ ટુ કેટલા છે? 8 × 10⁻7. E બરાબર આવે 1.6 × 10⁻19. એટલે એનો આન્સર આવે છે 5 × 10⁻12. પણ ક્યાંથી ક્યાં જાય? તો કયા વીજભાર મળે છે? ઋણ વીજભાર. ક્યાંથી ક્યાં જવાનું? ભૂલથી પ્લાસ્ટિકના સળિયા પર. ઓપ્શન ડી. બરાબર. ખબર પડી ગઈ? ચલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 12 જુઓ. 25 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાકાર ત્રિજ્યા આપેલી છે આપણને. ત્રિજ્યા R બરાબર 25 સેન્ટીમીટર. બરાબર. એને આપણે મીટરમાં ફેરવી દઈએ તો કેટલા આવશે? 0.25 મીટર. કવચ પર 3/π કુલમ પર મીટર સ્ક્વેર પૃષ્ઠ વીજભાર ઘનતા. પૃષ્ઠ વીજભાર ઘનતાનું સૂત્ર કયું આવે? સિગ્મા 3/π કુલમ પર મીટર સ્ક્વેર. બરાબર. તો કેટલો વીજભાર જરૂરી છે? Q શોધવાનું છે આપણે. સિગ્માનું સૂત્ર કયું આવે? Q/A. બરાબર. Q/A એટલે કેટલા આવે? 4πr². બરાબર. આ સ્મોલ r અથવા કેપિટલ r ચાલે. શોધવાનું શું છે? Q. તો સિગ્મા ઇન્ટુ શું આવશે? 4πr². સિગ્મા કેટલા છે? 3/π ઇન્ટુ 4πr² એટલે 25/100 ગુણ્યા 25/100. બરાબર. તો પાઈ કેન્સલ. 25 ચોક 100 થાય. 25 ચોક 100 થાય. 1 4 ઉડી જાય. તો કેટલા આવે? 3/4 એટલે કેટલા આવશે? 0.75 કુલમ. ઓપ્શન બી. ખબર પડી ગઈ બધાને? સરસ. ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 13. હવામાં 3 સેન્ટીમીટર અંતર રાખેલા બે આલ્ફા કણો વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ. અંતર કેટલું આપેલું છે? 3 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવીએ 3 × 10 ની કેટલી ઘાત થાય? 3 × 10⁻2 મીટર અંતર. બરાબર. કોના માટે આપેલું છે? આપણે પૂછેલું છે આલ્ફા કણ. આલ્ફા કણ એટલે વિદ્યુતભાર કેટલો આવે? 2e આવે. બરાબર. Q1 ઇઝ ઇક્વલ ટુ હિલિયમ જ કહેવાય. હિલિયમ માટે કયો આવશે? 2e. બરાબર. શું શોધવાનું છે? કુલંબીય અપાકર્ષણ બળ એટલે F ઇક્વલ ટુ KQ1 Q2/r². બરાબર. K એટલે 9 × 10⁹. Q1 એટલે 2e, Q2 એટલે પણ 2e, R એટલે કેટલા છે? 3 × 10⁻2 બે વખત લખવાનું. આ 9 9 કેન્સલ થઈ જાય ડાયરેક્ટ. 4 × 1.6 × 1.6 × 10⁻38 પ્લસ 9. આ -4 ઉપર જાય તો +4. બરાબર. આ બધાનું મલ્ટીપ્લાય કરવાનું એટલે તમારે જે આવે તે આપણો આન્સર આવશે. કેટલા આવશે આન્સર? 1.024. 13 નંબરના MCQ માં શું આવશે? 1.024 × 10⁻24. બરાબર. સમજ પડી ગઈ ક્વેશ્ચનમાં MCQ માં? ચલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 14. જો ધ્યાનથી આકૃતિઓ ધન અને ઋણ વીજભારોની અનુક્રમે ક્ષેત્ર રેખાઓ આપેલી છે. સ્થિતિમાનનો તફાવત આપણે શોધવાનું છે. બરાબર. ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્યાં આવે? બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર. તો શું આવે? જેમ અંતર આ પોઈન્ટ બિંદુ Q છે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? વધારે. અને બિંદુ P આગળ કેવું હશે? ઓછું. એટલે VQ - VP કેવું આવે? >0. એ કેવું આવશે? પોઝિટિવ એટલે ધન. હવે આમાં શું આવશે? આ ઋણ વિદ્યુતભાર છે. ઋણ વિદ્યુતભાર હોય તો શું હોય? જે દૂરનું અંતર છે તેનું વિદ્યુત સ્થિતિમાન કેવું આવે? વધારે. તો અહીંયા શું આવશે? VB - VA > 0. આપણે VB - VA પૂછેલું છે અને VQ - VP. તો શું આવશે? બંને ધન. કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી. ખબર પડી ગઈ 14 નંબરના MCQ માં? ચલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 15. એક વીજભારિત કેપેસિટરની ઉર્જા કેટલી છે? U છે. કેપેસિટરની ઉર્જા
યુ છે, બેટરી દૂર કરી લીધેલી છે. હવે આપણે શું શોધીએ? વી. ક્યુ બરાબર કયું? વી બરાબર કયું સૂત્ર આવે? ક્યુ બાય સી આવે, બરાબર. અને વી ડેશ ને હતું શું કરવાનું છે? આ કેપેસિટર અહીંયા બેટરી હતી, બેટરીને દૂર કરીને બીજા બે કેપેસિટર જોઈ દીધા. તો 3 કેપેસિટર થઈ ગયા, સમાંતરમાં છે. તો બધાને શું કરવા પડે? આપણે પ્લસ કરવું પડે. તો શું થાય? ક્યુ બાય સી પ્લસ સી પ્લસ સી. તો શું થવાનું? ક્યુ બાય 3c વી ડેશ, બરાબર. સૂત્ર કયું છે? યુ બરાબર હાફ સી વી સ્ક્વેર. તો મેં સી વી ડેશ સ્ક્વેર લખું તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ક્યુ બાય 3c, બરાબર, હોલ સ્ક્વેર લખી શકીએ આપણે. અથવા તો આવું નહીં લખવું હોય તો શું લખી શકીએ આપણે? ક્યુ બાય સી એ કોનું સૂત્ર છે? ક્યુ બાય સી એટલે વી. તો આપણે એવું લખી શકીએ વી બાય 3 વી ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ ઇઝી થઈ જશે હાફ સી વી સ્ક્વેર, હાફ સી વી ની જગ્યાએ લખવાનું વી બાય 3 સ્ક્વેર. તો શું થવાનો આન્સર? 1/9 ઇન્ટુ હાફ સી વી સ્ક્વેર. હાફ સી વી સ્ક્વેર એટલે યુ છે, તો યુ બાય 9 આવે આન્સર આપણો. તો ઓપ્શન શું આવશે? ઓપ્શન ડી, યુ બાય 9. ખબર પડી ગઈ બધાને? ચલો સરસ. 15 સુધીના એમસીક્યુ બધાને ખબર પડી ગઈ? ચલો ફટાફટ ચેટ બોક્સમાં લખો. જેને કોઈ પણ ડાઉટ હોય તો મને કહો. 1 થી 15 એમસીક્યુમાં સમજ પડી ગઈ બધાને? ચલો સરસ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જઈએ આપણે. 16 નંબરના એમસીક્યુ પર આવી. ચલો 16 નંબરના એમસીક્યુ કયો છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં 2 માઇક્રોકુલમ વીજ ભારની વિદ્યુત ભાર આપેલો છે. કેટલો આપેલો છે વિદ્યુત ભાર? ક્યુ બરાબર 2 માઇક્રોકુલમ ની સ્થિતિ ઉર્જા એટલે યુ બરાબર આપેલું છે આપણને 3 × 10⁻5 જૂલ. વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કયું આવે? V = W/Q, બરાબર. W એટલે ઉર્જા જ કહેવાય, ઉર્જા બાય ક્યુ. ઉર્જાનું સૂત્ર કયું છે? 3 × 10⁻5. ક્યુ બરાબર કેટલા છે? 2 × 10⁻6. તો 3/2 × -5 + 6 એટલે 10, 30/2 એટલે કેટલા આવશે? 15. કયો ઓપ્શન? 15. તો શું આવશે? વિદ્યુત સ્થિતિમાન 15 વોટ. ખબર પડી ગઈ બધાને? ચલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 17 જુઓ. અશૂન્ય વીજભારોના સમૂહ વડે ખૂબ મોટા અંતરે મળતા સમસ્થિતિમાં પૃષ્ઠનો આકાર. મોટા અંતરે આપણે જોઈએ તો પૃષ્ઠનો આકાર કેવો હોય? ચલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર મોકલાવો ફાસ્ટ. શું આવશે? ગોળાકાર, બરાબર. કેવું આવશે? સમકેન્દ્રીય એટલે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કયો આવશે? ગોળાકાર, બરાબર. સમજ પડી ગઈ 17 નંબરના એમસીક્યુમાં. ચલો ક્વેશ્ચન નંબર 18 જુઓ. પરિપથમાં દર્શાવ્યા મુજબ 2 વિદ્યુત કોષો કે જેમના ઈએમએફ અનુક્રમે E1 અને E2 તથા આંતરિક અવરોધ R1 અને R2 છે એ સમાંતરમાં જોડેલા છે. તો આપણે શું લખી શકીએ? સમાંતર જોડાણ હોય, શ્રેણીમાં હોય તો અલગ આવશે E1 + E2. તો સમાંતરમાં જોડાણ હોય તો શું આવશે? 2 કોષોનું સમતુલ્ય ઈએમએફ E1 અને E2 ની વચ્ચે મળશે. ક્યાં મળશે? 2 ની વચ્ચે મળશે. ખબર ને આપણે I = I1 + I2 કરતા હતા તે. યસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 19 જુઓ. કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ કયા નિયમની રજૂઆત છે? કિર્ચોફનો બંધ ગાળો એટલે કયો નિયમ? બીજો નિયમ. કિર્ચોફનો બીજો નિયમ કોના માટે આવે? કયા સૂત્ર પરથી આવેલું છે? ચલો ફટાફટ આન્સર આપો એમસીક્યુમાં. ચેટ બોક્સમાં લખો. શું આવશે? ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. અને પ્રથમ નિયમ આપેલું હોય તો કિર્ચોફનો બંધ ગાળાના નિયમ જગ્યાએ પ્રથમ નિયમ આપેલો હોય તો શું આવશે? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. એના ઉપરથી આવેલો છે. અને બંધ ગાળાનો નિયમ કોના પરથી આવેલો છે? ઉર્જા સંરક્ષણનો નિયમ, બરાબર. ખબર પડી ગઈ બધાને? 19 એમસીક્યુમાં. ચલો સરસ. બધાને સમજ પડી ગઈ તો ચેટ બોક્સમાં ફટાફટ ફાયરની ઇમેજ મોકલાવો. ચાલો જોઈએ કેટલાને સમજ પડી ગઈ. બધાને સમજ પડી ગઈ? અરે વાહ, વેરી ગુડ. ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 20. ક્વેશ્ચન નંબર 20 જુઓ. જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ કેટલો વધારવાનો છે? 1%. એટલે I' બરાબર I પ્લસ 1% એટલે 1/100I એટલે કેટલા થઈ જવાના? I પ્લસ 0.01I 1.01I થઈ જાય. I' બરાબર શું શોધવાનું છે? પાવરમાં શું ફેરફાર થાય? પાવરનું સૂત્ર કયું આવે? I²R, બરાબર. તો આપણને શું શોધવાનું છે? પાવરમાં થતો ફેરફાર એટલે ΔP/P મેં કરું તો શું આવે? 2 × ΔI/I, બરાબર. અવરોધ આપણને આપેલું છે, અચળ ધારવાનું છે અવરોધ, એટલે અવરોધ માટે કરતા 2 × ΔI/I. 2 × ΔI એટલે શું આવશે? I' - I / I, બરાબર. તો I' કેટલા છે? 1.01 - I / I, બરાબર. તો શું આવશે? 2 × 1.01 - 1 કરીએ તો શું થઈ જશે? -1 કરો શું આવશે? 0.01. I કેન્સલ થઈ જાય તો શું આવશે આન્સર? 1/100 × 2, બરાબર. પણ આપણને શું શોધવાનું છે? એરર મલ્ટીપ્લાય બાય 100 કરવાનું. આ બે કેન્સલ થઈ જાય તો આન્સર કેટલો આવે? 2. ત્યાં કેટલા ટકા વધારો થશે? 2% જેટલો ફેરફાર
થાય બરાબર 20 નંબરના એમસીક્યુ માં શું આવશે સી 2% જેટલો વધારો થશે પાવરનો બરાબર ખબર પડી કે બધાને ચલો સરસ વેરી ગુડ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર 21 બે બિંદુવત વિદ્યુતભારો Q અને 4Q કેટલા વિદ્યુતભારો આપેલા છે બે વિદ્યુતભારો બરાબર એક Q છે બીજો 4Q છે એની વચ્ચે કોઈ બીજું આપણે બિંદુ મૂકી દઈએ P એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે છે બે વચ્ચેનું અંતર કેટલું છે 30 સેન્ટીમીટર તો એને જોડતી રેખા પર ખાલી જગ્યા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું આવે KQ/R² બરાબર હવે બિંદુ P આગળ મારે શોધવાનું છે તો શું લખું મેં EPQ પ્લસ EP4Q બરાબર આ EP ઇક્વલ ટુ શું છે પોઈન્ટ P આગળ વિદ્યુત સ્થિતિમાન ક્ષેત્ર કેવું છે 0 આખું અંતર મેં લઈ લીધું 30 તો અહીં મેં લખી દઉં R સપોઝ X ધરી લેવું તો આ કેટલું થશે 30 - X આટલું અંતર X આ કેટલું થાય 30 - X થાય બરાબર EPQ એટલે P થી આ અંતર કેટલું છે X તો મારે શું લખવાનું KQ/X² પ્લસ EP4Q તો અહીંયા શું આવશે કે Q ની જગ્યાએ 4Q R² એટલે આ બે વચ્ચેનું અંતર કેટલું છે 30 - X² બરાબર તો આનો આન્સર શું આવશે આ તો 0 છે તો બીજી બાજુ જતી રહી આપણે તો KQ/X² is equal to minus K into 4Q by 30 - X² થઈ જાય K કેન્સલ થઈ જાય Q કેન્સલ થઈ જાય તો 1/X² is equal to 4 by 30 - X² થાય માઇનસ આગળ આવશે બરાબર તો શું થશે આમાં જો ચેન્જ કરી દઈએ તો 1/X બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો 2/30 - X -2 બરાબર તો આન્સર શું આવશે 30 - X is equal to -2X બરાબર તો 30 is equal to -2X plus X એટલે શું આવશે X is equal to 30 X is equal to -30 આવશે બરાબર તો આપણો આન્સર શું આવશે 21 નંબરના એમસીક્યુ માં શું આવશે આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 4Q વિદ્યુતભારથી કેટલા દૂર છે 20 સેન્ટીમીટર દૂર છે કેમ કે આ માઇનસ ની અહીંયા પ્લસ આવશે સોરી ભૂલ થઈ ગઈ બંને કયા વિદ્યુતભાર છે બે બિંદુવત વિદ્યુતભારો છે બરાબર એટલે અહીંયા શું આવશે 3X X is equal to કેટલા આવશે 30/3 X is equal to 10 બરાબર 30 - X એટલે 4Q થી અંતર કેટલું આવશે 20 સેન્ટીમીટર ઓપ્શન A is the right answer બરાબર કયો ઓપ્શન આવશે ઓપ્શન A ખબર પડી ગઈ બધાને ચલો સરસ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે હવે ક્વેશ્ચન નંબર 22 જુઓ શું છે આપેલું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ આવી વહે છે તેનું કેન્દ્ર O છે ખાસ આમાં ધ્યાન આપવાનું છે કે વિદ્યુત પ્રવાહ કઈ દિશા વહેતો છે તો આમ બતાવેલું છે આ દિશા કઈ કહેવાય આમ આ દિશા કઈ કહેવાય ક્લોકવાઇઝ કહેવાય ને ક્લોકવાઇઝ હોય તો શું આવશે આમ આપણે જેમ આમ કરીએ તો કાં જે અંદર જતું રહે અંદર જતું શું થાય સંકોચન થાય એમાં શું આવશે સંકોચ આવવાનું વર્તુળાકાર લૂપનું વલણ કેવું હોય સંકોચ આવવાનું પણ દિશા જો આમ હોય તો શું થાય પ્રસરે સંકોચ આવે એમાં શું આવશે 22 માં ઓપ્શન A બરાબર ખબર પડી ગઈ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચન નંબર 23 0.3 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર B ચુંબકીય ક્ષેત્ર B કઈ દિશામાં છે ઉપરની બાજુ છે બરાબર ધન Z અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે 10 × 5 સેન્ટીમીટર બાજુવાળા એક લંબચોરસ ગુચ્છામાંથી 4 એમ્પિયર વીજપ્રવાહ પસાર થાય છે નીચે દર્શાવેલ ટોર્ક શોધવાનું છે ટોર્કનું સૂત્ર કયું આવશે PE sin θ બરાબર એટલે આપણે થીટા શોધવાનું છે તો અહીંયા જે એંગલ બનશે આનો એરિયા વેક્ટર તે કે બાજુ આવશે આ દિશામાં બરાબર આ અને આ બંને એક જ દિશામાં હોય તો θ ઇક્વલ ટુ કેટલા આવે 0 ડિગ્રી આવે θ જો 0 હોય તો sin 0 ની વેલ્યુ કેટલી આવે P sin 0 0 આન્સર શું આવશે ટોર્કનું મૂલ્ય 0 આવશે બરાબર ખબર પડી ગઈ બધાને 25 ને 23 એમસીક્યુ ખબર પડી ગઈ બધાને વેરી ગુડ ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24 ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 10 ઓહ્મ છે ગેલ્વેનોમીટરનો અવરોધ છે તેને મેં સિમ્બોલ લખું G કેપિટલ G અને 3 મિલી એમ્પિયર વીજ પ્રવાહ માટે I બરાબર કેટલા તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે એટલે એની ક્ષમતા કેટલી છે પ્રવાહ ક્ષમતા 3 મિલી એમ્પિયર 3 × 10⁻³ એમ્પિયર બરાબર તે 0 થી 10 એમ્પિયર અવધિના A મીટરમાં એટલે આપણે I કેટલો આપેલો છે 10 એમ્પિયર લઈ લઈએ આપણે તો રૂપાંતરિત કરવાનું છે એના માટે શન્ટ શોધવાનું છે શન્ટનું સૂત્ર કયું આવે GIG/I - IG બરાબર G કેટલા છે 10 IG કેટલા છે 3 × 10⁻³ ઘાત I કેટલા છે આપણી પાસે 10 IG કેટલા છે 3 × 10⁻³ ઘાત તો જવાબ શું આવશે 10 × 3 × 10⁻³ ઘાત છેદમાં 10 માંથી માઇનસ કરીએ આપણે કેટલા 0.003
એપ્રોક્સિમેટલી 10 જ થઈ જાય તો એ બી કેન્સલ થઈ જશે આ બંને. આન્સર શું આવશે 3 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. સમજ પડી ગઈ બધાને 24 નંબરના MCQ માં? સરસ. ચાલો આગળ વધીએ હવે આપણે ક્વેશ્ચન નંબર 25. જુઓ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. નીચે આપેલા એકમ પૈકી કયો એકમ ચુંબકીય પ્રેરણનો એકમ નથી? ચલો ફટાફટ વિચારીને મને આન્સર કરો. ચેટ બોક્સમાં લખો કોને આન્સર આવડે છે. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ઓનલી વેરી ઇઝી ક્વેશ્ચન. ન્યૂટન પર મીટર ઇન્ટુ એમ્પિયર. બરાબર. એટલે આપણે આગળ વધીએ હવે ક્વેશ્ચન નંબર 26 નંબરનો ક્વેશ્ચન બી ઇઝી છે. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. પાણી એ ખાલી જગ્યા છે. પાણી કયો પદાર્થ છે? ચલો બોલો ફટાફટ ફાસ્ટ. પાણી એ કયો પદાર્થ છે? ચેટ બોક્સમાં મોકલાવો આન્સર. ચલો જોઈએ. અરે વાહ બધા ઘણા બધા સ્ટુડન્ટ મોકલાવી રહ્યા છે. વેરી ગુડ, નાઇસ. કયો આવશે? પાણી એ ડાયામેગ્નેટિક પદાર્થ છે. કયો પદાર્થ છે? ડાયામેગ્નેટિક. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન 27 જુઓ. યુરેનિયમ 92 અને આ બંને કઈ બાબતમાં ભિન્ન છે? અલગ કઈ બાબતમાં છે તે આપણે કહેવાનું છે. તો શું આવશે? જુઓ ધ્યાનથી. 92 બંનેમાં સેમ છે. આ એટમિક નંબર અલગ અલગ છે પણ આમાં આપણે શું પૂછેલું છે? પ્રોટોન ને ન્યુટ્રોન. એ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોન તો બંનેમાં સેમ જ છે. 92 એટલે પ્રોટોન સેમ છે એટલે આ બે તો આવશે જ નહીં ઓપ્શન. આ કેન્સલ થઈ ગયા આપણી પાસે. બે ઓપ્શન તો આપણી પાસે ઓલરેડી કેન્સલ જ થઈ ગયા. A અને B. આમાં શું આવશે? ન્યુટ્રોન ઓછા છે કે વધારે છે તે આપણે કહેવાનું છે. હવે 238 92 એમાં કેટલા આવશે? 238 માઇનસ 92 કરીએ એટલે કેટલા આવશે? 8 માંથી 2 જાય તો 6, 2 માંથી 9 જાય, 12 માંથી 9 જાય તો 3, 36 આવ્યા. બરાબર. આમાં કેટલા આવશે? 35. 235 માઇનસ 92 કરીએ તો કેટલા આવશે? 143. બરાબર. ન્યુટ્રોન કેમાં વધારે છે? આમાં શું આવશે? 136. સોરી 136. આમાં શું આવશે? 143. તો ન્યુટ્રોનની સંખ્યા આમાં વધારે આવશે. યુરેનિયમમાં 3 ન્યુટ્રોન વધારે છે. કેટલા ન્યુટ્રોન વધારે છે? 3 ન્યુટ્રોન વધારે છે. બરાબર. બેને માઇનસ કરીને તમને આન્સર ખબર પડી જાય. 238 માઇનસ, ચલો ફરીથી એકવાર ટ્રાય કરજો. જો બતાવી દઉં તમને. 238 માઇનસ 92. 8 માંથી 2 જાય તો 6, 3 માંથી 9, 13 માંથી 9 જાય તો 4. 146 આવીને આમાં કેટલા આવતા છે? 143. તો આમાં કેટલા ન્યુટ્રોન વધારે છે? 3 ન્યુટ્રોન આના કરતા આમાં વધારે છે એટલે આન્સર શું આવશે? ઓપ્શન બી. સમજ પડી ગઈ બધાને? સરસ. ચાલો આગળ વધીએ હવે આપણે ક્વેશ્ચન નંબર 24. ધ્યાનથી જુઓ. ટેક્સ્ટબુકમાં આપેલો છે આ ટાઈપનો એક MCQ. A બરાબર 240 ન્યુક્લિયસ માટે બાઇન્ડિંગ એનર્જી 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. A બરાબર 120 માટે 8.5 છે. એટલે બાઇન્ડિંગ એનર્જીનો જે તફાવત છે તે કેટલા આવશે? 8.5 માઇનસ 7.6 એટલે કેટલા? 15 માંથી 6 જાય તો 0.9. શું શોધવાનું છે આપણે? A બરાબર 240 ધરાવતા ન્યુક્લિયસ માટે આ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયસ. તો આપણે જે ઉર્જા વધારો થતો શોધવાનો છે, બાઇન્ડિંગ એનર્જીમાં થતો વધારો, તો શું આવશે? EBN into A. બરાબર. EBN એટલે કેટલા છે? 0.9 into A બરાબર કેટલા છે? 240. તો શું આવશે આન્સર? 216. ઓપ્શન સી. ખબર પડી ગઈ બધાને? ચાલો સરસ. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 29. ધ્યાનથી જુઓ. એક ઇન્ડક્ટરમાંથી I વીજ પ્રવાહ કેટલો પસાર થતો છે? I જેટલો વીજ પ્રવાહ વહન પામે ત્યારે તેનો આત્મપ્રેરકત્વ 4 હેનરી છે. જો તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરીએ આપણે તો આત્મપ્રેરકત્વ કેટલું? આત્મપ્રેરકત્વ જે છે તે પ્રવાહ પર આધાર રાખતું નથી. એટલે શું આવશે? 4 હેનરી છે. તમે બમણું કરો કે 4 ગણું કરો કે 5 ગણું કરો, આન્સર શું આવશે? 4 હેનરી જ આવશે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. ખબર પડી ગઈ? સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 30 નંબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયા ચુંબકનું પોલા નળાકાર પર મુક્ત પતન કરવામાં આવે છે તો ચુંબકમાં ઉદ્ભવતો પ્રવેગ નળાકાર પર આપણે નીચેની બાજુ આવતો છે. તો પ્રવેગમાં શું થાય તે ફેરફાર આપણે કહેવાનું છે. તો શું આવશે આન્સર? પ્રવેગમાં ગુરુત્વ પ્રવેગ જે છે G. જો આ નહીં હોતે તો ગુરુત્વ પ્રવેગ G લાગશે પણ આના લીધે શું થતું છે? ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય એટલે ગુરુત્વ પ્રવેગ કરતા ઓછો થાય. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 31 જુઓ. એક ગુજરાત સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ πt ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 2t² + 2t + 1. શું શોધવાનું છે આપણે? અવરોધ બી આપેલો છે આપણને 10 ઓહ્મ. બરાબર. મેં EMF શોધી કાઢું ડેલ્ટા dϕ/dt. તો શું થશે? મારે આનું ડિફરન્શિએશન કરવાનું. 4t + 2 આવી ગયું આપણું EMF. બરાબર. પણ t ઇક્વલ ટુ કેટલા આપેલા છે આપણને? 2 સેકન્ડ. 4 × 2 + 2 એટલે કેટલા થઈ જાય? 8 + 2 એટલે 10. EMF 10 વોલ્ટ થઈ ગયું આપણી પાસે. અને R કેટલો થઈ ગયો? 10 ઓહ્મ. તો I કેટલો થશે? E/R. 10/10 એટલે કેટલા આવશે? 1 ઓહ્મ. સોરી 1 એમ્પિયર. આન્સર શું આવશે? 1
એમ્પિયર. વિદ્યુત પ્રવાહ કેટલા આવશે? 1 એમ્પિયર. બરાબર, ખબર પડી ગઈ બધાને? ચલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 32 નંબર. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન છે. આ સાયકલના પેડલ 100 આંટાઓ ધરાવે છે. n બરાબર 100 આંટાઓ છે. ક્ષેત્રફળ એટલે કેપિટલ A કેટલું આપેલું છે? 0.10 મીટર સ્ક્વેર. A. આ ગુચરું અડધા આંટા પ્રતિ સેકન્ડ એટલે ઓમેગા આપેલું છે 1/2. બરાબર, અડધા આંટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે છે અને તે ગુચ્ચાના પરિભ્રમણ થઈને લંબ રૂપે B બરાબર 0.01 ટેસ્લા. તો આપણે પહેલા થતા મહત્તમ વોલ્ટેજ શોધવાનું. E મેક્સિમમ એટલે એનું સૂત્ર કયું આવે? NAB ઓમેગા. બરાબર, બધાનો ગુણાકાર કરીએ આપણે એટલે આપણો જવાબ આવી જશે. શું આવશે આન્સર? ફટાફટ ચેટ બોક્સમાં મોકલાવો મને કેલ્ક્યુલેશન કરીને. ચાલો ફાસ્ટ. શું આવશે? 0.314 વોલ્ટ. બરાબર, ખબર પડી ગઈ બધાને? 32 સુધીના MCQ માં કોઈ ડાઉટ છે? કોઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં મોકલાવો. ચાલો ફટાફટ ફાસ્ટ. ખબર પડી ગઈ બધાને? ઓકે, વેરી ગુડ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 33. જો ધ્યાનથી 33. વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતા પરિબળ પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય દર્શાવે છે. પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું હોય તો શું આવે? ફટાફટ આન્સર આપો ફાસ્ટ. તો શું આવશે? ટ્રાન્સમિશનના પાવર બી કેવો થાય? ઓછો વ્યય થાય. બરાબર, પાવર ફેક્ટર ઓછું તો પાવર વ્યય બી ઓછો થાય. બરાબર, તો ઓપ્શન A ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 34. LCR શ્રેણી AC પરિપાટમાં અનુનાદ વખતે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કયા તફાવત? વેરી ઇઝી ક્વેશ્ચન. ચલો ફટાફટ આન્સર આપો ફાસ્ટ. શું આવશે? કયા તફાવત કેટલો આવે? cos phi = 0. cos phi ની વેલ્યુ 1 આવે અને phi = કેટલું આવે? 0. ક્યારે? XC - XL = 0 થાય. ખબર ને? R = Z થાય. બરાબર, અને cos phi ની વેલ્યુ શું આવશે? R/Z. R ને Z સેમ હોય તો cos phi = શું આવે? 1. cos phi = 1 એટલે cos 0. phi = શું આવવાનું? 0. આ રીતના તો પડી ગઈ પાવર ફેક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતના બદલાય? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન હોય તો V = kq/r આવે અને વિદ્યુત ક્ષેત્ર હોય તો શું આવે? kq/r². એટલે 1/r અને 1/r². એટલે ઓપ્શન C પ્રમાણે આન્સર આવશે. બરાબર, ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ટીવી તરંગોની આવૃત્તિનો ગાળો કેટલો આવશે? 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ, 54 થી 890 કેટલા આવે? ચલો ફટાફટ આન્સર આપો. શું આવશે? 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ. ઓપ્શન C. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 37 જુઓ ધ્યાનથી. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે E 6.6 વોલ્ટ પર મીટર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય એટલે B આપણે શોધવાનું છે. બરાબર, ખાલી જગ્યાથી. બીજું શું આપણને ખબર છે? E/B = કયું સૂત્ર આવે? C. તો B = શું આવશે? E/C. E એટલે 6.6, C એટલે 3 × 10⁸. બરાબર, 6.6/3 કરીએ તો 2.2 થશે. 10⁻⁸. એટલે ઓપ્શન શું આવશે? 2.2 × 10⁻⁸. ઓપ્શન D ઇઝ ધ રાઈટ આન્સર 37 માં. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ટેબલની સપાટી પર જડી દીધેલી નાની પિનને 100 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. કેટલી ઊંચાઈથી જોવામાં આવે છે? 100 સેન્ટીમીટર ઊંચાઈ. આ જ બિંદુએ ઉપરની ટેબલના સપાટીને સમાંતર રાખી 9 સેન્ટીમીટર જાડાઈના. એટલે રિયલમાં જે ઊંચાઈ છે HO ઓબ્જેક્ટની હાઈટ તે કેટલી છે? 9 સેન્ટીમીટર ઊંચાઈ પરથી આપણે જોતા છે. પિન કેટલી ઊંચી આવેલી દેખાશે? વક્રી ભવનાંક આપેલો છે n બરાબર 1.5. બરાબર, હવે ધ્યાન આપજો. એક મસ્ત સૂત્ર છે. આવું આપેલું હોય જ્યારે બી પિન કેટલી ઊંચી આપેલી હોય એ શોધવાનું હોય તો કયું સૂત્ર આવશે? D = HO 1 - 1/n. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. શોર્ટકટ. બરાબર, તો શું આવશે? HO = કેટલા છે? 9. 1 - n એટલે 1.5. 9 1 - 10/15. બરાબર, 5 × 2 = 10, 5 × 3 = 15. 9 × બ્રેકેટ 1 - 2/3. તો શું આવશે? 9 × 3 - 2 એટલે 1, 1/3 એટલે 3 આવશે. આન્સર શું આવશે આપણો? 3 સેન્ટીમીટર. ખબર પડી ગઈ બધાને? આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. બરાબર, પડી ગઈ? આ ટાઈપનો જ્યારે બી આવશે કેટલી ઊંચી આવેલી છે પિન, આ સૂત્રનો યુઝ કરવાનો આવશે. ખ્યાલ આવી ગયો? વેરી ગુડ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 39. જો આકૃતિમાં દર્શાવેલ ડાયોડને આદર્શ ડાયોડ તરીકે સ્વીકારતા. ડાયોડ કયો છે? આદર્શ. તો આપણને શું આપેલું છે? આ D2 એટલે આ PN છે. સોરી, આ P ને આ N. બરાબર, એટલે આ ટર્મિનલ કયો છે? અહીંયા N આવે ને અહીંયા P આવે. બરાબર, આ NN ને આ PP. એટલે ડાયોડ D2 જે છે તે કેમ આવશે? ફોરવર્ડ બાયસમાં. બરાબર, D2 ક્યાં છે? ફોરવર્ડ બાયસમાં. બીજા કોઈમાં છે D2 ફોરવર્ડ બાયસમાં? નથી. એક જ ઓપ્શન છે આપણી પાસે, D2 ફોરવર્ડ બાયસ અને D1 રિવર્સ બાયસમાં. તેથી B થી A તરફ કે તેની વિરુદ્ધમાં પ્રવાહ વહેતો નથી. ફોરવર્ડ બાયસમાં હોય
તો પ્રવાહ વહે, D1 માં રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી. બરાબર, ખબર પડી ગઈ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 40. ધ્યાનથી જો, સમતલ અરીસાનો પાવર કેટલો આવે? સમતલ અરીસા માટે શું આવે? પાવર 0. વેરી ઇઝી ક્વેશ્ચન, કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. 11 નંબર 41 નંબરનો એમસીક્યુ જો, પીએન જંકશન બેરિયર પોટેન્શિયલ અર્ધવાહકના દ્રવ્યના પ્રકાર, ડોપિંગના જથ્થા અને તાપમાન પર આધાર રાખે છે. તો નીચેનામાંથી શું સત્ય છે? ચલો બોલો ફટાફટ આન્સર ચેટ બોક્સમાં મોકલાવો. આન્સર શું આવશે? 41 નંબરના એમસીક્યુ ફાસ્ટ શું આવશે? કયું સત્ય છે? અર્ધવાહકના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે. યસ. ડોપિંગ કેટલું અશુદ્ધિ આપણે ઉમેરીએ તેના પર બી આધાર રાખે અને તાપમાન કેટલું તેના પર બી આધાર રાખે. એટલે આપણો આન્સર શું આવશે? ઓપ્શન સી. એ, બી અને સી ત્રણે ત્રણ સાચું છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 42 નંબર. ધ્યાનથી જો, એમાં શું આપેલું છે આપણને? આ જે જ્યારે બેન્ડ એનર્જી જે છે આ નીચેની તરફ હોય જ્યારે બી, ત્યારે કયા પ્રકારનો અર્ધવાહક કહેવાય? ઉપરની તરફ હોય તો એન પ્રકારનો, નીચેની તરફ હોય તો કયા આવે? પી પ્રકારનો અર્ધવાહક. એટલે ઓપ્શન નંબર 42 માં શું આવશે? ઓપ્શન બી. બરાબર, ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 43. વેર ઇઝ ક્વેશ્ચન નંબર 43? આ બાજુ છે જુઓ. ન્યુક્લિયસમાં રહેલો પ્રોટોન કે જે 1 મેગા ઇલેક્ટ્રોન ઉર્જાથી ન્યુક્લિયસ સાથે બંધાયેલો છે તેને દૂર કરવા માટે ફોટોનની તરંગ લંબાઈ, ઉર્જાનું સૂત્ર કયું આવશે? hc બાય લેમ્ડા. બરાબર, આપણને લેમ્ડા શોધવાનું છે. તો hc બાય e આવે. h એટલે 6.625 into 10⁻34, c એટલે 3 into 10⁸, e એટલે ઉર્જા કેટલી છે? 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. બરાબર, આનો સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવશે. શું આવશે? 43 નંબરમાં ફટાફટ કેલ્ક્યુલેશન કરીને મને કેવો ચેટ બોક્સમાં મોકલાવો. કેટલા જણા કરે છે ફાસ્ટ? હું જોઉં છું. અરે વાહ, ઘણા બધા આન્સર આપ્યા. વેરી ગુડ. શું આવશે આન્સર? 1.2 into 10⁻³ નેનોમીટર. સમજ પડી ગઈ બધાને? 43 સુધીના એમસીક્યુ માં. વેરી ગુડ. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 44. મધ્યમનો વક્રી પૂર્ણાંક કેટલો આપેલો છે? 3/2. તો આ મધ્યમાં પ્રકાશની ઝડપ શોધવાની છે આપણે. તો 10 નું સૂત્ર કયું આવે? c બાય v. v શોધવાનું છે. c બાય n. c કેટલા છે? 3 ગુણ્યા 10⁸. n કેટલા છે? 3/2. એટલે 2 ઉપર જાય, 3 3 કેન્સલ. 2 into 10⁸ મીટર પર સેકન્ડ છે ઓપ્શન. યસ, હિયર ઇટ ઇઝ. 2 into 10⁸ મીટર પર સેકન્ડ. ખબર પડી ગઈ? 44 નંબરના એમસીક્યુ માં. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર, એટલે આપણને શું આપેલું છે? 2 સ્લિટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ d આપેલું છે. 0.2 mm એટલે 0.2 into 10⁻³ મીટર. તેનો પડદો 1.5 મીટર દૂર એટલે કેપિટલ D 1.5 મીટર છે. ઉપયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર. 600 ગુણ્યા 10⁻⁹ બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો કયું સૂત્ર આવશે અંતર શોધવા માટે? લેમ્ડા કેપિટલ D બાય સ્મોલ d. બરાબર, આ બધી કિંમત મૂકેલો તમારો જવાબ આવી જાય. વેરી ઇઝી ક્વેશ્ચન છે. શું આવશે? કેલ્ક્યુલેશન કરીને કેવો ફટાફટ ફાસ્ટ. ઓપ્શન બી આવશે 4.5 મિલીમીટર. મિલીમીટરમાં કન્વર્ટ નહીં કરે, મીટરમાં તો મિલીમીટરમાં આન્સર આપેલો. 4.5 મિલીમીટર. ખબર પડી ગઈ બધાને? સરસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ફાસ્ટ. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન આપે. આલેખ પરથી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? જો અહીંયા દેખાય છે તમને 2 સેમ આવે, એકમાંથી વેવ નીકળતા છે એટલે વેવની તીવ્રતા કેવી છે? સેમ. એટલે ઓપ્શન એ આવશે I1 = I2. આલેખમાં દેખાતું જ છે. ખબર પડી ગઈ બધાને? ચલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 45 7 કયો આવી ગયા છે? ક્વેશ્ચન નંબર આપણે 47. બરાબર, આકૃતિમાં દર્શાવેલ ધાતુઓ પૈકી ધાતુ 2 પર, આ ધાતુ 2 છે એના પર પ્રકાશ આપાત કરતા તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતું નથી. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે તે આપણે કહેવાનું છે. જુઓ, આપેલ આવૃત્તિવાળા પ્રકાશ માટે ધાતુ 4 માંથી પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે. કે બધા એક સાથે છે આલેખ બધાને જુઓ. 2 માંથી નહીં થાય તો 4 માંથી બી નહીં થશે. ધાતુ 3 માંથી પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જન 3 માંથી બી થશે. પ્રકાશની તીવ્રતા વધારીને ધાતુ પર 4 પર આપાત કરવાથી પણ તીવ્રતા વધારીએ તો પણ એમાં કોઈ ફરક પડવાનો નથી. એટલે કયું આવશે? જવાબ આવશે આપેલ તમામ બધા સાચા છે. બરાબર, સમજ પડી ગઈ? વેરી ગુડ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 48. વેર ઇઝ ક્વેશ્ચન નંબર 48? જુઓ આ બાજુ ધ્યાનથી. ક્વેશ્ચન નંબર 48. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આપાત વિકિરણની આવૃત્તિ f છે. આવૃત્તિ f છે. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 નો આવૃત્તિ વિરુદ્ધનો વક્ર. કોનો વક્ર દોરવાનો છે? સ્ટોપિંગ પોટેન્શિયલ નો આવૃત્તિ વિરુદ્ધનો વક્ર. આવૃત્તિ એટલે અહીં f આવશે, સ્ટોપિંગ પોટેન્શિયલ અહીં આવશે, એનો વક્ર.
તેનો ઢાળ આપણે શોધીએ તો શું આવે V0/F. જો આપાત વિકર્ણની થ્રેશર આવૃત્તિ કરતા મોટી હોય તો V0 વર્સિસના આલેખનો ઢાળ શું છે? તેના પરથી શું આવે E = કયું સૂત્ર આપણને ખબર છે HF. E એટલે EV0 લખી શકીએ આપણે, બરાબર? તો શું આવશે V0/F = H/E લખાયા V0/F એટલે H/E આવ્યું આન્સર. ઓપ્શન શું આવશે? ઓપ્શન એ. ખબર પડી ગઈ બધાને 48 માં? સરસ. ચાલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 49. ધ્યાનથી જુઓ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ધન અવસ્થામાં કુલ ઉર્જા -13.6 છે. ઇલેક્ટ્રોનની પ્રથમ ગતિ ઉર્જા શોધવાની છે. ગતિ ઉર્જા બરાબર શું આવશે -E. E એટલે કેટલા છે -13.6 એટલે કેટલા આવશે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે જવાબ શું આવશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. 49. કુલ ઉર્જા આપણને આપેલી છે, આપણે રોંગ લખ્યું છે. આમાં શું શોધવાનું છે? ગતિ ઉર્જા પણ ક્યાં શોધવાનું છે? પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં. એટલે આપણે ગતિ ઉર્જા બરાબર સૂત્ર લખ્યું તો ખરું E બરાબર આ બરાબર E બરાબર +E. પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે શું આવશે -13.6 n². એટલે માઇનસ પ્લસ થઈ ગયું. આ પ્લસ તો થઈ ગયું. n બરાબર કેટલા છે પ્રથમ ઉત્તેજિત? n બરાબર 2 આવશે. 2 નો સ્ક્વેર કેટલો થઈ જાય 4. 13.6/4 એટલે 3.4. સોરી બી ની આવશે. આન્સર આવશે ઓપ્શન ડી 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખબર પડી ગઈ બધાને? ચાલો સરસ. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન જુઓ ફાસ્ટ. લેઝર વડે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે 6 × 10⁻14 હર્ટ્ઝ. અને બીજું આપેલું છે પાવર 2 × 10⁻5 વોટ. બરાબર? તો પ્રકાશની કિરણમાં ફોટોનની ઉર્જા કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે? કયું સૂત્ર આવશે? E = HF. લખી શકીએ આપણે સૂત્ર. F બરાબર આપણને આપેલું છે H એટલે 6.625 તમે લખી શકે. આન્સર શું આવશે HF/E. ફોટોનની ઉર્જાનું સૂત્ર HF/E આવે. ખબર ને? E એટલે 1.6 × 10⁻19. આ જૂલમાં આવશે. અને આપણે પૂછેલું છે આમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આપણે શું કરવું પડશે? 1.6 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દીધું. 1.6 × 10⁻19 જૂલ. તો આનો આન્સર શું આવશે? 50 નંબરના MCQમાં ઓપ્શન ડી 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખબર પડી ગઈ બધાને? બધા MCQમાં 50 MCQમાં બધાને સમજ પડી ગઈ? કોઈને પણ કોઈ પણ ડાઉટ હોય તો ફટાફટ ચેટ બોક્સમાં લખી દો. અને જેને બરાબર સમજ પડી ગઈ હોય ચેટ બોક્સમાં ફાયર ઇમેજી મોકલો. આપણે જોઈએ કેટલા જણને સમજ પડી ગઈ. બધાને સમજ પડી ગઈ? અરે વાહ, વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ આપણે પેપર નંબર 6 જોઈશું. ખબર પડી ગઈ? પેપર નંબર 5 સુધી બધાને વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ.